टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઢોલ વગાડીને નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણીના ડ્રામામાં અનેક કલાકારો છે, જેમાં લાલુ પ્રસાદ યાદવ પણ સામેલ છે. ચૂંટણીના બરાબર પહેલાં લાલુ પ્રસાદ યાદવ મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો તેમની સામેના ક્રિમિનલ કેસોનું લિસ્ટ ખાસું લાંબુ છે. દિલ્હીની અદાલતે સોમવારે તેમની વિરુદ્ધના કેસમાં કાર્યવાહી કરી. અદાલતે લાલુ, તેમના પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમના દીકરા અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ તેમજ એ સિવાય બીજા કેટલાક લોકોની વિરુદ્ધ આ કેસમાં આરોપો ઘડ્યા. કરપ્શનનો જ આ કેસ છે. લાલુ પ્રસાદ 2004થી 2009 દરમિયાન યુપીએ સરકારમાં રેલવે મંત્રી હતા, ત્યારે આ કૌભાંડ કરવામાં આવ્યું હતું. લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા. એ સમયે તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. તેમને હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ આમંત્રણ આપ્યું હતું. જોકે એના પછી બહાર આવ્યું છે કે એ સમયે લાલુએ ખૂબ જ કૌભાંડો કર્યા હતા. આ લેટેસ્ટ કેસની વાત કરીએ તો આઈઆરસીટીસીની હોટલ્સની આ વાત છે. આઈઆરસીટીસી એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. રાંચી અને પુરીમાં એની એક હોટલ્સ છે. આ બંને હોટલ્સની જાળવણી અને એને ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવવાના હતા. આ બંને હોટલ્સના કોન્ટ્રાક્ટ્સ સુજાતા હોટલને આપવામાં આવ્યા. આ કોન્ટ્રાક્ટ્સ આપવામાં જ ખેલ કરવામાં આવ્યો. સીબીઆઈએ આ ખેલ પકડી લીધો હતો. બિઝનેસમેન વિજય અને વિનય કોચર સુજાતા હોટલ્સના માલિકો હતા. તેઓ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાલુની પાસે ગયા. સીબીઆઈની તપાસ મુજબ તો લાલુએ કોન્ટ્રાક્ટના બદલામાં જમીન માંગી. એટલે પટનામાં પ્રાઇમ લોકેશન પરની જમીનના બદલામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેના માટે ટેન્ડર પ્રક્રિયામાં ગડબડ કરવામાં આવી. લાયકાતના ધારાધોરણોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા, જેથી સુજાતા હોટલ્સને જ કોન્ટ્રાક્ટ મળે. પટનામાં 3 એકરનો પ્લોટ આપવા માટે પણ ખેલ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલાં જમીન ડિલાઇટ માર્કેટિંગ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવી હતી. બાદમાં આ કંપનીનું નામ બદલીને લારા પ્રોજેક્ટ્સ કરવામાં આવ્યો હતો. આ કંપની પર બધો જ કંટ્રોલ લાલુ યાદવના પરિવારની સાથે જોડાયેલા લોકોનો હતો. આ જમીન આખરે બજાર કિંમત કરતાં ખૂબ જ ઓછા ભાવે વેચવામાં આવી હતી. બાદમાં રાબડી દેવી અને તેજસ્વી યાદવના નામે એને ટ્રાન્સફર કરવામાં આવી. સીબીઆઈ જણાવી રહી છે કે સત્તાના દુરુપયોગનો આ ક્લાસિક કેસ છે. આ કેસમાં સીબીઆઈએ જુલાઈ 2017માં એક એફઆઈઆર દાખલ કરી હતી, જેના પછી સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. હવે જ્યારે આરોપો ઘડવામાં આવ્યા છે ત્યારે સુનાવણી શરૂ થશે. લાલુએ રેલવે મંત્રીના પદનો દુરુપયોગ કરીને બીજી રીતે પણ લોકોને જમીન પચાવી પાડી હતી. સરકારી કોન્ટ્રાક્ટની જેમ નોકરીઓના બદલામાં પણ લોકોની જમીન પચાવી પાડી હતી. આ કેસમાં લાલુ યાદવ અને તેમના ફેમિલી મેમ્બર્સ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે. તેમના પર રેલવેમાં નોકરીના બદલામાં લાંચ તરીકે જમીન અને મિલકતો મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સીબીઆઈ અને ઈડીએ આ કેસમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ બંને તપાસ એજન્સીઓ દાવો કરી રહી છે કે તેમની પાસે યાદવ પરિવારની વિરુદ્ધ પૂરતા પ્રમાણમાં પુરાવા છે. લાલુ યાદવ સામે ભલે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે, જોકે તેમની સામે સૌથી ચર્ચાસ્પદ કેસ તો ઘાસચારાનો છે. કરોડો રૂપિયાના ઘાસચારા કૌભાંડના કેસમાં તેમને સજા પણ થઈ. આ કૌભાંડની તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. જેમ કે કાગળ પર ગાય અને ભેંસને લાવવા માટે જે વાહનોના નંબર્સ આપવામાં આવ્યા એ આખરે સ્કૂટરના નીકળ્યા. સ્વાભાવિક રીતે સ્કૂટર પર 10થી 20 ગાય કે ભેંસ તો ન જ આવે. આ મામલો 1990-92ના સમયગાળાનો છે. એ સમયે લાલુ બિહારના મુખ્યમંત્રી હતા. તેમણે 400 સાંઢને હરિયાણા અને દિલ્હીથી સ્કૂટર અને બાઇક પર રાંચી સુધી લઈ જવાયા હોવાનું બતાવ્યું હતું. અનેક ટન ઘાસચારો, મકાઈ, બદામ, મીઠું વગેરે લાવવા 2 વ્હીલર્સના નંબર્સ આપવામાં આવ્યા હતા. લાલુની સામેના કેસોનું લિસ્ટ ખાસું લાંબુ છે. હવે લાલુની એક ખાસ ઇમેજ વિશે પણ અમારે વાત કરવી છે. રાજકારણમાં કેટલાક શબ્દોમાં એટલી તાકાત હોય છે કે જેનાથી રાજનેતાઓની છબી ખરાબ કે ઉજળી થઈ શકે છે. લાલુના કેસમાં આવો શબ્દ જંગલરાજ છે. સવાલ એ છે કે બિહારના રાજકારણમાં જંગલરાજ શબ્દ કેવી રીતે આવ્યો? આ શબ્દ કોઈ નેતાએ આપ્યો નથી, બલકે પટના હાઈકોર્ટના એક જજની મૌખિક ટિપ્પણી કરી હતી. મજેદાર વાત એ છે
કે જજે બિહારમાં ગુનાઓ કે કાયદા વ્યવસ્થાને લઈને આવી કોઈ કોમેન્ટ નહોતી કરી. અદાલતે ભલે જંગલરાજ શબ્દ ગુનેગારોના રાજ માટે નહોતો કર્યો, જોકે લાલુના વિરોધી નેતાઓએ એવો પ્રચાર કર્યો કે અત્યારે આ શબ્દ લાલુના રાજમાં અપરાધીઓની સાથે જોડાઈ ગયો છે. અદાલતે કેમ જંગલરાજ શબ્દ કયો હતો એની વાત કરીશું. ઘાસચારા કૌભાંડમાં ફસાવાના કારણે 25મી જુલાઈ 1997ના દિવસે લાલુએ રાજીનામું આપ્યું. તેમણે જેલમાં જતા પહેલાં તેમની પત્ની રાબડી દેવીને રાજ સોંપ્યું. એ વર્ષે બિહારમાં જબરજસ્ત વરસાદ પડ્યો. પટના શહેર ડૂબી ગયું. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. ઠેર ઠેર કીચડ અને ગંદકીના થરને લીધે પટનામાં જાણે નરક જેવી સ્થિતિ હતી. આવી સ્થિતિમાં એક સામાજિક કાર્યકર્તાએ હાઈકોર્ટમાં અરજી કરી. એ સમયે પટના હાઈકોર્ટે કોમેન્ટ કરી હતી કે બિહારમાં રાજ્ય સરકાર નામની કોઈ વસ્તુ જ નથી, અહીં તો જંગલ રાજ છે. ખરા અર્થમાં લાલુ અને રાબડી દેવીના રાજમાં જંગલ રાજ ખાસ હતું. ખાસ કરીને રાબડી દેવીના ભાઈ સાધુ યાદવ અને સુભાષ યાદવ પર તો અનેક આરોપ મૂકવામાં આવ્યા છે. તમે કદાચ ફિલ્મ ગંગાજળ જોઈ હશે, જે સાધુ યાદવના જીવન પર બની હતી. રાજકારણમાં બધું ખૂબ જ અટપટું હોય છે. એક સમયે સુભાષ યાદવ લાલુ રાબડીના ખાસ હતા. હવે સ્થિતિ અને સંજોગો બદલાઈ ગયા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ગંભીર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે લાલુ સીએમ હતા ત્યારે કિડનેપિંગ ઇન્ડસ્ટ્રી ધમધમતી હતી. એ સમયે બિહારમાં કોઈનું પણ અપહરણ થાય એટલે ખંડણીની રકમની ડીલ લાલુ કરાવતા હતા. બિહારમાં લાલુના જંગલરાજને નજરે જોનારા લોકો તેમને વોટ આપે એવી સંભાવના ઘણી ઓછી છે, કેમ કે એ ભયાનક કાળની યાદોને ભૂલાવી બિહારીઓ માટે અશક્ય છે. એ જંગલરાજના કાળમાં અનેક લોકોની આંખોમાં આંસુ આવ્યા હતા.